હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે યુનિટ 2 રીડ 1ની અંદર આપણે એક એવી ટેકનોલોજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભવિષ્યમાં આવતા આપણા દેશ માટે, સમગ્ર વિશ્વ માટે એક કલ્યાણકારી અને ધ મોસ્ટ યુઝફુલ ટેકનોલોજી તરીકે પ્રૂવ થશે, જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી. સૌથી પહેલાં આ શબ્દને સમજીએ. ઓટોફેબ એ એક સંયોજન છે, મતલબ કે બે શબ્દોનું મિશ્રણ છે, જેમાંથી ઓટોનો મિનિંગ છે ઓટોમેટ. ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત રીતે, ફેબ એટલે ફેબ્રિકેશન એટલે ઉત્પાદન, એટલાનો મતલબ થાય સ્વયં સંચાલિત રીતે થતું ઉત્પાદન. આની અંદર વધારે પડતું જે ફોકસ છે એ વેસ્ટમાંથી મોડિફિકેશન કરીને કંઈક નવું પ્રોડક્ટ ઉત્પન્ન કરવાનો એનો મેઇન ગોલ છે. એના માટે તમને કે ઉદાહરણ આપ્યા છે, એને જરા થોડા સમજીએ કે ભાઈ, ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમારી જાતને એક ગાડીના શોરૂમમાં હોય એવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ ધ એની મોડેલ ઓફ ધ કાર. તમે શોરૂમની અંદર રહેલી ગાડીના એક પણ મોડલથી હેપી એટલે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે શું કરો? તો હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર, અને તમને મનગમતી હોય એવી તમારી સપનાની ગાડી બનાવો. એન્ડ મેજિક, અને એક જાદુ થાય કે નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે યુ ગેટ અ ડિલિવરી ઓફ અ કાર. તમને એક એવી ગાડીની ડિલિવરી મળે વિચ ઇઝ ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, કે જે તમારી ડિઝાઇન પ્રમાણે જ, તમારી રચના પ્રમાણે જ ફેબ્રિકેટેડ એટલે કે રચાયેલી હોય અથવા તો બનાવેલી હોય. સચ મેજિક ઇઝ પોસિબલ. આવા પ્રકારની જે જાદુ છે એ શક્ય છે થ્રુ અ પ્રોસેસ, એક પદ્ધતિ દ્વારા, જેનું નામ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો સૌથી પહેલાં ઓટોમેટેડ ફેબ્રિકેશનની વ્યાખ્યા જોઈએ કે ભાઈ, ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ બંને એકબીજાના ટૂંકા અને લોંગ સ્વરૂપ છે, બરાબર. લોંગ ફોર્મ એન્ડ શોર્ટ ફોર્મ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ટૂંકમાં છે ઓટોફેબ. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ that automate the process for building three-dimensional solid objects from raw materials. પહેલાં શબ્દો જોઈ લઈએ. સેટ ઓફ ટેકનોલોજીસ એટલે શું થાય? ઘણી બધી ટેકનોલોજીનો સમૂહ. ઓટોફેબ અથવા તો ઓટોમેટેડ ફેબ્રિકેશન એ ઘણી બધી ટેકનોલોજીનો શું છે? સમૂહ છે, કે જે ફ્રોમ રો મટીરિયલ્સ એટલે કે કાચા માલમાંથી થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ એટલે કે ત્રિપરિમાણવીય ઘન પદાર્થ બનાવવા માટે, બરાબર, કાચા માલમાંથી ત્રિપરિમાણવીય ઘન પદાર્થ બનાવવા માટે ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત રીતે પ્રોસેસ એટલે કાર્ય કરે છે. ફરીથી કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એ ઘણી બધી ટેકનોલોજીનો સમૂહ છે કે જે ઘન પદાર્થમાંથી કાચા માલમાંથી ઘન પદાર્થ બનાવવામાં, ત્રિપરિમાણીય ઘન પદાર્થ બનાવવા માટે સ્વયં સંચાલિત રીતે કાર્ય કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ, આ જે ઉદ્યોગ છે કોનો ઉપયોગ કરે છે? તો આનો ઉપયોગ કરે છે. આગળ આવે છે સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન એન ઓર્ડિનરી કોમ્પ્યુટર. પહેલાં ગુજરાતી લેવાનું પાછળના ભાગનું, કે ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ એટલે કે સામાન્ય ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ એટલે શું થાય? સામાન્ય કોમ્પ્યુટર્સમાં બનાવવામાં આવેલી ડિઝાઇન એટલે કે રચનાઓના ગાઈડ હેઠળ એટલે કે માર્ગદર્શન દ્વારા આ ઉદ્યોગ પોલિમર એટલે કૃત્રિમ રેસાઓ, પાવડર અને બીજા કાચા માલના
સોલિડિફિકેશન એટલે ઘનીકરણનો અથવા તો ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. મતલબ કોઈ પણ કાચો માલ હશે એને સૌથી પહેલાં ઘન સ્વરૂપમાં બનાવશે, એના પછી એનું ઓટોમેટેડ ફેબ્રિકેશન થશે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ, હવે મનુષ્ય માટે એ વસ્તુ શક્ય બનશે કે ટુ અક્વાયર પાવર્સ, એવા પાવરને એક્વાયર કરવા એટલે કે પ્રાપ્ત કરવા, ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કે જેનાથી આપણે પદાર્થના ગુણધર્મો, એના પ્રોપર્ટીઝ ઓફ મેટર કહેવાય, પદાર્થના ગુણધર્મોની અંદર મેનિપ્યુલેશન એટલે કે બદલાવ કરી શકીશું. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ, હવે ઓટોફેબ મેન્યુફેક્ચરર્સ માટે એટલે કે ઉત્પાદકો માટે પણ એટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ એટલે તકોનું રચના કરી રહ્યું છે કે ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર, જેનાથી એ લોકો કસ્ટમર્સની એટલે ગ્રાહકોની યુનિક નીડ એટલે કે અજોડ જરૂરિયાતો પૂરી કરી શકશે. ઇન્વાઇટિંગ કસ્ટમર ઇન્ટુ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, ગ્રાહકને ડિઝાઇન એટલે રચના કરવા, ડેવલપમેન્ટ એટલે વિકાસ અને પ્રોડક્શન પ્રોસેસ એટલે કે ઉત્પાદનની અંદર ઇન્વાઇટ કરવાથી એટલે સામેલ કરવાથી શું થશે? ઇટ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, એનાથી અણધારી નવી પેદાશો પ્રાપ્ત થશે. ઇન ઓટોફેબ ટેકનોલોજીની અંદર કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર, ગ્રાહક એ સહરચનાકાર છે. ઓટોફેબમાં શું છે? ગ્રાહક સહરચનાકાર છે. ગ્રાહક જે પ્રમાણેની ઓર્ડર આપશે એ પ્રમાણેની વસ્તુ એને મળશે. તો ઓટોફેબની અંદર શું છે? ગ્રાહક સહરચનાકાર છે. સો હવે એનાથી શું થશે? તો નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ કસ્ટમર્સ. ત્રણ વસ્તુ: પ્રોડક્ટ લાયબિલિટી એટલે કે વસ્તુની જવાબદારી, અધર રિસ્ક એટલે બીજા જોખમ, અને પેટન્ટ રાઇટ એટલે શું થાય? માલિકીના અધિકાર. આ બધું જ કોની સાથે વેચી શકાશે? કસ્ટમર સાથે વેચી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી, બરાબર. ઓટોમેટેડ ફેબ્રિકેશનની એટલે સ્વયંસંચાલિત ઉત્પાદનની તકનિકની આપણી સોસાયટી એટલે આપણા સમાજ પર એક ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે કે નાટ્યાત્મક અસર જોવા મળશે ભવિષ્યમાં. એના 4 ફાયદા છે, બરાબર. એમાંથી પહેલા ફાયદા વિશે આપણે જરા વાત કરીએ. એક છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, વધારે સારી ગુણવત્તાવાળો પ્રોડક્ટ. તો શું કહે છે કે ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી will improve the quality and durability of products. સ્વયંસંચાલિત પદ્ધતિઓ કોની? ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ અને એસેમ્બલી એટલે જોડાણ. નિરીક્ષણ અને જોડાણની સ્વયંસંચાલિત પદ્ધતિઓ પ્રોડક્ટની ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણામાં સુધારો કરશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, એક એવી અસર પણ થશે કે કાર્સ, ટેલિવિઝન એન્ડ રેફ્રિજરેટર, ગાડી, ટેલિવિઝન, ફ્રીજ વિલ લાસ્ટ મચ લોંગર ધેન ધેર અર્લિયર મોડલ્સ, એટલે કે તે તેમના જૂના મોડલ કરતાં વધારે લાંબા સમય સુધી કામ કરશે. ધેરફોર દેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ, એટલે જરૂરિયાતમાં ઘટાડો થશે. શેની? તેના રિપ્લેસમેન્ટની, બરાબર. એટલે કે તેના અદલાબદલીની જરૂરિયાતમાં, આ વસ્તુઓના અદલાબદલીની જરૂરિયાતમાં શું થશે? ઘટાડો થશે. ત્યારબાદ વાત કરીએ બીજા નંબરનો ફાયદો છે મોર રિસાયકલિંગ, એટલે કે પુનઃરચનાની અંદર વધારો થશે. જેમ કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ અ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, એટલે એમ કહે છે કે ભાઈ નવી એક લેટેસ્ટ મોડલની ગાડી લેવા કરતાં અથવા તો જૂનું ટોસ્ટર થ્રોઈંગ અવે એટલે ફેંકી દેવા કરતાં ધ કસ્ટમર વિલ રિટર્ન ધર ઓલ્ડર મોડલ્સ, કસ્ટમર શું કરશે? તેના જૂના મોડલ જે છે એ પાછા આપશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ, અને નવા મોડલ્સ પાછા મેળવશે. ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ, એ જ જૂના માલમાંથી જ બનાવેલા નવા મોડલ
પાછા મેળવશે. તો દેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. અને નવી રીતે એનાથી શું થશે? નવી રીતે રિસાયકલિંગની પ્રક્રિયા, પુનઃનિર્માણની પ્રક્રિયા થયા કરશે. એન્ડ ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને એનાથી એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને સૌથી મોટો ફાયદો થશે. એના પછી છે ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. બરાબર, ગ્રામ્ય લેવલના, બરાબર, ગ્રામ્ય કક્ષાના ક્રાફ્ટ વર્કર એટલે હસ્તકલા કારીગરોનું પાછું આવવું, એને કહેવાય રિટર્ન. અંદર કહે છે કે ઇફ માસ પ્રોડક્શન વિલ લૂઝ ઇઝ ઇકોનોમિક એડવાન્ટેજ. જો માસ પ્રોડક્શન એટલે શું થાય? જથ્થાબંધ ઉત્પાદન તેનો ઇકોનોમિકલ એડવાન્ટેજ એટલે કે આર્થિક ફાયદો ગુમાવશે. તો હ્યુજ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. સેન્ટ્રલાઇઝ એટલે શું થાય? કેન્દ્રીય, બરાબર, કે આખા દેશમાં ફેલાયેલી, બરાબર, કેન્દ્રીય ફેક્ટરીઓ. બરાબર, એમ કહે છે કે જો જથ્થાબંધ ઉત્પાદન પોતાની આર્થિક ક્ષમતા અથવા તો આર્થિક ફાયદો ગુમાવશે તો વિશાળ કેન્દ્રીય ફેક્ટરીઓ અદૃશ્ય થઈ જશે. એન્ડ they will be replaced by smaller and community based facilities. એમનું રિપ્લેસમેન્ટ એટલે એમની બદલી કોના દ્વારા થશે? તો નાની અને કોમ્યુનિટી બેઝ એટલે કે સમુદાય આધારિત, બરાબર, નાના અને સમુદાય આધારિત ફેસિલિટી એટલે સગવડો દ્વારા જ એમની ઉત્પાદનની અંદર અદલાબદલી થશે. કારણ કે મોટી એક કંપની પોતાની ગાડી બનાવવાનું બંધ કરી દે તો શું થાય કે નાના જેટલા પણ કારીગરો હતા એ બધા થોડા કારીગરો ભેગા થઈ અને એક અલગ પ્રકારના કારખાના અથવા ફેક્ટરી ચાલુ કરશે કે જેનાથી ગ્રાહકની તમામ પ્રકારની અલગ જરૂરિયાતો સંતોષી શકાશે. There will be a continuous decline in amount of human effort needed in production of material goods. મટીરિયલ ગુડ્સ એટલે શું થાય? કાચા માલના ઉત્પાદનમાં વપરાતા હ્યુમન એફર્ટ્સ એટલે કે માનવ પ્રયત્નોના જથ્થામાં સતત ઘટાડો જોવા મળશે. બરાબર, લેબર જે કંપની અંદર વધારે થતું હોય છે. બરાબર, ફરીથી શું કહે છે કે કાચા માલના ઉત્પાદનમાં તે જરૂરી માનવ પ્રયત્નોના પ્રમાણમાં સતત રીતે ઘટાડો પણ જોવા મળશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. બરાબર, એનાથી શું થશે? અથવા તો ઓપરેટર કસ્ટમરની, ગ્રાહકની વધારે યોગ્ય રીતે સેવા કરી શકાશે સામાન્ય માલિક દ્વારા અથવા તો સ્થાનિક માલિક અથવા તો મેન્યુફેક્ચરિંગ શોપના ઓપરેટર દ્વારા. ઉત્પાદનની જે દુકાન હોય, જે પણ નાની ફેક્ટરી હોય એના જે પણ મેનેજર હોય અથવા તો ઓપરેટર, સંચાલક દ્વારા. ધસ ધ ફેક્ટરીઝ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. એનાથી મોટી ફેક્ટરીઓનું શું થશે? વિકેન્દ્રીકરણ થઈ જશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ એટલે કુદરતી રીતે ટેલેન્ટેડ, બરાબર, વિલેજ ક્રાફ્ટ વર્કર, ગ્રામ્ય હસ્તકલા કારીગરો વિલ બી બેક વિથ અ બેંગ. એ ધમાકા સાથે પાછા આવશે. ચોથા નંબરનો જે ફાયદો છે એ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. બરાબર, નવી આરોગ્યની લગતી સારવાર આવશે. જેમ કે સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ ધ નેનો સ્ટ્રક્ચર લેવલ. થોડા જ સમયમાં ઓટોફેબનું જે માપદંડ છે એ ઘટીને નેનો સ્ટ્રક્ચરના લેવલનું થઈ જશે. બરાબર છે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. અને એના પછી શું થશે કે નવા ઉત્પાદિત કરેલા જેટલા પણ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે આરોગ્યને લગતા સાધનો છે એમનું જે કદ છે એ ડ્રગ મોલેક્યુલ, એક નાનકડી દવાની ગોળી કરતાં પણ મોટું નહીં હોય. It will be possible to reconstruct the રેટિફાઈડ ટિશ્યુઝ એટલે શું થાય? રિકન્સ્ટ્રક્ટ ધ રેટિફાઈડ ટિશ્યુઝ. એનાથી એવો ફાયદો થશે કે જેટલી પણ ટિશ્યુઝ છે, ટિશ્યુઝ એટલે શું થાય? શરીરની અંદર રહેલી પેશી,
બરાબર, એનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનઃરચના થઈ શકશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ ધ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. રિવર્સલ એટલે કે પુનઃનિર્માણ. બરાબર, જે મેચ્યોર ટિશ્યુ હોય, મેચ્યોર એટલે કે પરિપક્વ જે પેશીઓ હોય, પરિપક્વ પેશીઓનું બરાબર પુનઃનિર્માણ કરી અને એની અંદર જે પણ ડિકેડ થઈ હોય એટલે સડી ગયેલી પેશીઓ હોય, બરાબર, એની અંદર પણ સુધારો કરી શકાશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. મનુષ્યના લાઈફનો જે સ્પાન છે એટલે સમયગાળો છે એ આગળ વધશે. ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોની હેલ્થની અંદર ઇમ્પ્રુવાઇઝેશન એટલે સુધારો આવશે. ઇટ ઇઝ લાઇકલી દેટ, એ વાત સ્વાભાવિક છે કે પીપલ વિલ ગેઇન ધ એબિલિટી, લોકો પાસે એવી એક ક્ષમતા પ્રાપ્ત થઈ જશે કે ટુ પેનલેસલી રીડિઝાઇન ધર બોડીઝ, તે પોતાના આખા શરીરનું રીડિઝાઇન કરી શકશે, એ પણ કોઈ પણ પ્રકારના દર્દ વગર, પેનલેસલી. એના પછી આગળ આપે છે કે ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કે આવા ચેન્જીસની એટલે આવા બદલાવની કમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે સંયુક્ત અસર ડ્રામેટિક હશે, એટલે નાટ્યાત્મક હશે. ઇટ ઇઝ બિલીવડ દેટ, એવું પણ માનવામાં આવે છે કે ભાઈ આફ્ટર સમ યર્સ, કેટલાક વર્ષ બાદ, અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી એટલે કે પર્વત પર રહેતી વસાહતો કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એટલી સ્વયં રીતે કાર્યક્ષમ થશે કે વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ, તે ફેબ્રિકેટર્સ એટલે ઉત્પાદકો, બરાબર, ફેબ્રિકેટર્સ એટલે શું કહેવાય, ઉત્પાદકો, એ પોતે જ ઉત્પાદકોનું સંગ્રહ કરશે. એન્ડ અ સોલર પાવર જનરેટર, અને એક જાતે જ એક સોલર પાવર જનરેટરનું ઉત્પાદન કરી શકશે પોતે જ. એના પછી આવે છે એઝ ધ મેથડ ઓફ ફેબ એડવાન્સ, જેવી ઓટોફેબની પદ્ધતિઓ એડવાન્સ એટલે આધુનિક થશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. અત્યાર સુધી એનું કાચા માલનું જે સ્વરૂપ છે એ ઇમ્પોર્ટન્ટ છે, કયું જોઈએ, ઘન સ્વરૂપ. પણ જેવી ઓટોફેબ એડવાન્સ થશે એ વખતે કાચા માલનું જે સ્વરૂપ છે એ વખતે અનઇમ્પોર્ટન્ટ એટલે કે બિન મહત્ત્વનું થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ એટલે કે યોગ્યતા ધરાવતા જે ઓટોફેબના મશીન્સ છે, દે વિલ બી કેપેબલ ટુ રીઅરેન્જિંગ ધ મોલેક્યુલર સ્ટ્રક્ચર. એની અંદર એવી ક્ષમતા હશે કે પદાર્થના મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે અણુરચનાની અંદર રીઅરેન્જિંગ એટલે પુનઃ ગોઠવણી કરી શકશે. ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એટલે એમાંથી કોઈ પણ પદાર્થ બનાવવા માટે, એક પદાર્થમાંથી કોઈ પણ પદાર્થ બનાવવા માટે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર, એટલે કે સમજી લો કે ભાઈ પ્લાસ્ટિકનું કોઈ જગ હોય અથવા તો તમારી પંચર થયેલી કારની ટ્યુબ હોય, દે કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જડ, એને આણ્વિક રીતે પુનઃ ગોઠવણી કરીને ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એની અંદરથી એક નવો ટેબલનો લેમ્પ પણ ઉત્પન્ન કરી શકાશે. અહીંયા એમ લખે છે કે ભાઈ હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી એટલે ઉચ્ચ કક્ષાએ વિકસિત ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ અવર ઓલ મટીરિયલ ડિઝાયર. મટીરિયલ ડિઝાયર એટલે પદાર્થને લગતી બધી જ ઈચ્છાઓ એ આપણી પૂરી કરવામાં શાયદ આપણને મદદ કરશે ઉચ્ચ કક્ષાએ વિકસિત જે ઓટોફેબ ટેકનોલોજી છે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ એટલે કે આ અચીવમેન્ટમાંથી એટલે આ સિદ્ધિમાંથી જે પણ આઝાદી આપણને પ્રાપ્ત થશે, ઇટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. બરાબર, તો એમ કહેવાય કે ભાઈ આ સિદ્ધિના પરિણામે મેળવેલી આઝાદી કલા, સંગીત અને વૈજ્ઞાનિક સંશોધનનો એક સુનહેરો યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ ખુલ્લો પ્રશ્ન એ છે કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકોને આવા પ્રકારની આઝાદી ગમે છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું એ આઝાદી તે માણી શકશે. ઇન લાઈફ ઇટ ઇઝ ફાઉન્ડ દેટ, જીવનમાં ઘણીવાર એવું જોવામાં આવે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. શ્રેષ્ઠ સેટિસ્ફેક્શન, શ્રેષ્ઠ સંતોષ ત્યારે નથી મળતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જે જોઈતું હોય એ મળી જાય, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ ત્યાંથી મળે છે કે જ્યારે એના માટે આપણે વર્ક કરીએ છીએ એટલે કામ કરીએ છીએ. એટલા માટે કહે છે કે જીવનમાં એવું ઘણીવાર જોવામાં આવે છે કે
સૌથી શ્રેષ્ઠ સંતુષ્ટ ત્યારે નથી, કોઈ પણ વસ્તુ આસાનીથી મળી જવાથી મળતો નથી, પરંતુ તેના માટે કામ કરવાથી મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ. એટલે જેમ કે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગ તરફ પ્રોસીડ એટલે આગળ વધી રહ્યા છીએ, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એટલે માનવજાત માટેનું સૌથી શ્રેષ્ઠ ચેલેન્જ, સૌથી મોટું ચેલેન્જ એટલે સૌથી મોટી ચુનૌતી કે જે સામનો કરી રહી છે શું છે કે ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્ફ, કે આપણે કેવી રીતે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનનો એક મિનિંગફુલ ઉપયોગ એટલે ઉપયોગી એક યોગ્ય રીતે ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીશું, એ આપણા માટેનું સૌથી મોટી ચેલેન્જ છે. એટલા માટે કહે છે કે ભાઈ જેમ કે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, તો માનવતા દ્વારા સામનો કરવામાં આવેલી સૌથી મોટી ચુનૌતી છે કે કેવી રીતે આપણે તેનો મિનિંગફુલ ઉપયોગ કરી શકીશું. તો આ હતી ઓટોફેબ ટેકનોલોજી વિશેની વાત, કે જે ટેકનોલોજી કદાચ ભવિષ્યની અંદર આવી જાય તો માનવજાત માટે ખૂબ જ આશીર્વાદરૂપી સાબિત થઈ શકે છે. આ ચેપ્ટરના હાર્ડવર્ડ્સ પણ તમને ગ્રુપની અંદર મોકલવામાં આવશે, જે જરા ધ્યાનથી લખી લેવા. થેન્ક યુ સો મચ.